બાકી અમુક ગામમાં ઓટો મારવામાં કોઈ મજા નહીં હો. ચમ આપણા ગામમાં લુખ્ખા બહુ વધી જશે. અમો ઓટો તો મામા મારો પણ તમે ગામના સરપંચ છો. તમે ગામમાં ના જતા કોઈ બીજો જા. ગમે તે હેડે જતા હોય ને તો કો પાડશી. શમ સા સરપંચ કે મજામાં આપણે કે મજામાં પર પહાણ આવીને કે 1000 આલજો આપણી મજા બગાડીશું. હા એટલે ગીધામાં કશું હોય ને એટલે બોલવામાં તો મેઠી બોલી બોલે. સારું બોલે તો કોઈ 5 રૂપિયા આલે ના કોઈ આલે ના અતારે. એટલે ગામમાં બધા શીશી જેલા છે. મજૂરી કરવી નહીં હવનો જોર આવે છે મજૂરી કરતો. સારું સારું બોલી લેવાના જ તાક છે. ઓનલાઈન તો જો પાછા આલે છે ના નહીં આલ્યા પછી તો આલતા. વાયદે પછી કશું નહીં આલતા. હા આપણા ગામમાં ખરું ને જોજે ઓહો તો એટલી જગ્યાએ છોકરો બેસી છે. હું તો ઘેર નહીં બેસતો ને એટલો તો હું બોકરે ને વલ્લે ને ગલ્લે ને ચિકર હું ધાર્યું છે એ ખબર પડતી નહીં. દુવાળા શેમ કાઢે છે. આ યુવાના દુવાળા નીકળી ગયું મામા. બીજું કોઈ નહીં ગામમાં ખરા ને અમે ગોજાનું બહુ ચાલે છે. હા ગોજો ખેંચે છે એમને સિગરેટો નહીં ખેંચતા. પેપર લઈને બેઠા બેઠા ગોજો બનાવી અને પછી બિસ્ટોલમાં તમાકુ ખાલી કરીને ભેગું કરી અને ભરીને પાછી હળગાવી. આ એના દુવાળા નીકળે છે નહીં પાડતા જોવા આ ખેંચી ઈમાં છે. ટોરે ટોરે બેહે છે બધા. આ ઈમાં આ કાલ અતારોના છે હજી તો જોવા કે ડૂંટોય પડ્યો નહીં તોય સેવી ખેંચે છે સિગરેટ. પણ આ ઈવોના બાપાને તો ખબર ય નહીં હોય કે મારો છોકરો ખરો ને કે દોરવા જો છે ભણવા જો છે. આ ભણવા જશે કે દુવાળા કાઢવા છે. આ 2 વાર આવાના આવી હોન નહીં રાખે ને મા બાપ આ છોકરાની તો મા બાપ ના દુવાળા છોકરા કાઢી નાખશે પણ અતારોના. ગામમાં આટલી ખરાબી થાય છે તો જવાબદારી આપણી આવે તો સા ભણા ગામનો સરપંચ છું હું એ. થોડી ધોન આલો તો સૌથી સારું મોમાં. પણ ભણા એ ખબર પડતી નહીં. ગામમાં ગલ્લા મસાલો મળતો હોય ને તો જ બધા મસાલો ખોય. હા તો આ ગોજો એ દુવારો નેકરે છે નાના પીવું છે તો આપણા ગામમાં મળતો છે તાને જ પીતા હશે કા. કોઈ વિદેશથી તો ગોજો આવતો નહીં હોય કા. એમને દુવાળા ના કાઢે મોમાં. ગમે તો શું ખૂણા ખચકે વસ્તુ મળતી જ હોય. એમને મારે લેવા જ હોય ખરા બાર. ગમે તે કરી ભણા અરે થળિયું હોગવું પડશે નકા આપણું ગામ ખરું ને બીજું 25 વાર પાછળ પડી રહે અને મોહન આવીશ ઘટી રહે ને એ તો જુદું. અમે તો 70 પહોંચ્યા આ 40 ત્યાં ઉકલી રહે. વાત સાચી છે જોજો. આ તો 4 જણા બેઠા છે. કાલ 8 જણા થાય પમદાર 16 જણા થાય પણ 32 જણા થાય. આ હમણાં આમ તો બધા જતા રહે. હા અરે ખબર નશો નહીં. છે ને એ ખતરનાક નશો હોય એવું લાગે જોખિયા. જો તો મારા વર્ષા આમ તો લમણો કરતા જ નહીં. સેવા આખા સળા ખેંચાઈ કાઢી ગયો છે છે. વાકઈ. વાંધો તો એવું જ લાગતું છે આજુબાજુ કોઈ ભરતું નહીં. ના ના આ ધંધા જ આ કરે છે તાણ બીજું કોઈ નહીં મામા. જો કે ખાલી જોઈ લો તમે દુવાળા સેવા અધર જવા દીધો. પણ અત્યારે તો દુવારો કાઢે છે પણ ઈવન ખબર નહીં હોય 100 મહિના પછી ઈવનો દુવારો નીકળી જાય મોહણામાં. અત્યારના છોકરાને ભણા સમજાવાય નહીં. અત્યારે તો એ જવાનીની જોશમાં છે રે. વાત સાચી છે. અત્યારે તો વ્યસનની અને ફેશનમાં પૂરા થઈ રહે. વાત સાચી છે જો કે ના ના અત્યારે પરભાળા છોકરામાં માં સલાહ આલવા જવાને. શું ગણપતિ થયું? બાપા એ જરે ભણા સારું કર્યું પૈસો નસીબ કદી ખુલી પડી ગયો. નહીં મેળવો ભણા. ના ના અત્યારે મામા કોકના છોકરા સલાહ આલવા જવાની જરૂર નહીં. કોકનું છોકરું આપણને બી હારી સલાહ આલે અત્યારે તો. ના ના ભણા આ આટલું બધું થઈ રહ્યું છે ને એટલે મારે કોક તો કરવું પડશે. શકન હારા ના છે. શકન હારા ના છે. શકન તો છે રૂપિયો ભણા. જડ્યો. હા આમાં રૂપિયો જડે કોઈ કરોડ રૂપિયા નહીં જડી એ તો જતા. શકન નો છે રૂપિયો. એ તો કોક ના કોક જળવાનું છે. તમે જુઓ ખરેખર છે મા કાકા એવો ધંધો હાથમાં આવી ગયો છે ને બારે બાર કોઈને કશું ખબર પડે એવી નહીં અને કમાણી થઈ જાય એવી છે. ધંધો તો ખેમાં જબ્બર ચાલે છે હો. ઘરી ઘરી ફોન આવે છે બોલ. શોમાં કાકા ઘરાકોને ખબર પડી જાય છે કે આરે 1 નંબર માલ આવે છે ને ખેમા પાસેથી જે માલ લઈએ ને એમાં કોઈ દાળ ખોટ ના હોય. એમ કહેવાય કે કરક માલ આવે છે હો. શોમાં કાકા આખા જોતે બજારોમાંથી લઈને પીવે ને આપણા પાસેથી લઈને ખેંચે ને એમાં એક સટ મારે એટલે તો નશો શેટ અડી બે જાય છે. કસ મારીને એનો મગજમાં સર્યો નહીં. હા એટલે જેવો તેવો માલ નહીં લાવતો હું શોમાં કાકા સ્ટાન્ડર્ડ માલ લાવું છું. જતી લાવતા ને અને હોભળો. આજો માલ આવતો એમ કહેતા હતા. આપણો એકણ કટિંગ કરીને વેપાર કરીએ છીએ ને હા. બમણો ફાયદો થાય છે ચલો તો હજી 50 માં આવે છે અને આપણે 100 માં વેપાર કરીએ છીએ નફો તો તો હજી ડબલ લાખ જ છે. રૂપિયાનો માલ લાવીએ છીએ ને તો એકણ 3 લાખ રૂપિયા થાય એવું છે. ખેમાં ના હોય તો દાબીને લાવી દે. હા. પેલા ઘરાક બધો પડી છે મા કાકા આમ બધે જ જોશે કે બંધાઈ તો જો આટલો તો છે વેપાર થાય તારો ઓછો પર છે. જો મા કાકા મારે તો છે તમે 1 મિનિટ મારા પાસે બેહી રહેવાના દો. તમારા પાસે ચા પીવાનો ટાઈમ હોવો ના દો. સટ લઈને ઘરાકનો ફોન આવે ચા પીતા પીતા કે એ માલ આવ્યો લ્યો કહેતા કહેતા ફડે ને આવી ગયો. બોલો આ છે ને
500 વાળું ના 300 વાળો બધો વેપાર બધો બંધ કરી નાખ્યો. અરે યાર અત્યારે પોલીસની કેટલી રેડો પડી તાણે પોલીસની નજર બહુ છે અને એ પાછી અમારા ઉપર તો શોમા કાકા 2 જણા ઉપર તવાઈ છે. તાણે એક કામ કરો ચોકણ બરોબર એ હા કશો વાંધો નહીં ખાલી 5 મિનિટ ઉભા રહો. 5 જ મિનિટમાં મારો માણસ આવે છે માલ લઈને બરોબર એ હા હા કેટલો મંગાયો? શોમા કાકા હા જો 3-4 ઓર્ડરમાં ના આવેલા હતા અને 2 ઓર્ડર નવા આવ્યા. આ 3 પડી કર્યા ને શોમા કાકા હા. પેટ્રોલ પંપના બાજુમાં ગલ્લો રહ્યો ને ઈ કર પકડવાનો. તમારા પાસે છેલ્લો માલ પડ્યો છે? મારા પણ 2 વધ્યો છે. એક સરકારી દવાખાને આલજો બરાબર. અને એક ચોકડી રહી ને આપણી હા, પોણીની ચોકડી. ચોકી હા. ઈ કણ આલજો. આ બધો 500 વાળો માલ છે. ફટાફટ પોકાડી અને ફટાફટ પાછા આવો. ફટાફટ પોકાડી. બેહી રહેવાનો ટાઈમ નહીં. આ તમને કહી દઉં ધંધાના ટાઈમ ધંધો કરી લેવાનો. પછી ગમે તેમ બેઠો બેઠો ચા પીવો ને ચામાં નાવું છે તોય નવરાયો હું તમને. પણ એટલો માલ પોકાડી અને ફટાફટ પાછા આવો. ખરેખર પહેલાંથી આવી ખબર પડી હોત ને તો અત્યારે તો નોટ બની ગઈ હોત. નોટ રૂપિયા બનાવી દીધા હોત. પણ આ થોડા ઘણા ઢીલા પડ્યા મેં બીજું કશું નહીં. કોઈ વાંધો નહીં. જાગ્યા ચોથી સવાર ના હોય તો એક કામ કરું અમે સોમો કાકો આવે ને એટલે પાછો પેલો થોડો ઘણો માલ પડ્યો છે ને મારા ઘેર એનો પડીકો બનાવી અને બોલો નીકળ્યા 5 જ મિનિટ થાય 2 મિનિટ થાય બસ. આ સોમો કાકો હાલ માલ લઈને નીકળ્યા. તમારા પાસે પોકી જાય. ગૂગલ પે કરવાના છે કે રોકડા હાલવાના છે? હા તો રોકડા હાલ દેજો બરોબર એ હા હા કશો વાંધો નહીં. ખાવાનો એ ટાઈમ મળતો નહીં ખરેખર. બધા અત્યારે એટલા બધા ગોદાના બધા એવાયા થઈ ગયા છે ને ભાઈ ખેંચવાની જ વાત બીજી કોઈ વાત નહીં. સવારે ઉઠે ને એટલાથી ચાલુ કરે કે રેટ રાતે ઊંઘે ને તાર સુધી કશો વાંધો નહીં. આપણો તો ધંધો થઈ જાય છે કે આપણો તો આપણું કોમ હેડે જાય છે કે સોમા કાકાની વાટ જોઈ રહ્યો તમે આવે ને એટલે ખબર પડે ઘેર ચેલો માલ પડ્યો છે ને ચેલો જથ્થો પડ્યો છે. ઓહો એક તો રહી જ ગયું. કશો વાંધો નહીં. હમણાં હાલ કોક આવતો જથ્થો લઈ જા. બોલો હા ભાઈ હા યાર એકી ફરતા બધાને છે રીતના 4 હાથ કરું પોકાડું છું. હા હમણાં હાલ આયા 10 જ મિનિટ ઉભા રહો. ખાલી 10 મિનિટમાં માલ પહોંચી જાય. ચોકણીઓ બરોબર હા કશો વાંધો નહીં. જૂની ચોકડી રહી ને એ બેહો વલ્લ. હા તમને પોકાડો ચલો તમારે પોચ આવી જશે તમારો. 5 મિનિટ ઉભા રહો. મોણસ આવી ગયો છે હાલ જ આવીને ઉભો. રોકડા પૈસા આલવાના છે ગૂગલ પે. હા તો 2500 રૂપિયા રોકડા ચોમા કાકાને આલી દેજો બરોબર એ હા હા. ચલો માલ પડે જલ્દી કાઢજો ફટોફટ કાઢજો. આ ખુરશી પડે તો એ સર ઘેર પટી ગયો અમે. હા નહીં માલ અરે પેલો ગરાક તવાઈ કરે છે. માલ ઘેર નહીં હું લેવા કેવું પર ના હોય તો આગળથી માલ મંગાવી દે. આજ પણ- નાચ કે પોકારવા મારે તવાઈ છે. તમારું મગજ છે એમ કોમ હાલતું નહીં એમ કહું છું. સર? માલ પટી જવાનો થયો હોય તો તમારે મને સમાચાર તો કરવા પડે કે તમારે મને કેવું તો પડે કે ખેમલા માલ નહીં મળે. પણ બધી પરીક્ષો કરી દીધી તને છે ખબર ના હોય કે પરીકો બનાવી દીધો માલ બધો સાફ કરી હું હાલવા દીધો. દઉં છું. સપ્લાય કોણ કરે છે? સપ્લાય તો હું કરું પણ તારે- ગોડાઉનમાંથી માલ કોણ લઈ આવે છે? તારે માલ ખૂટવા ના દેવાય યાર. શું માં કાકા તમે કયો તો હું શોખથી લાઈન મેલું. માજા વગર તો માયા ના તો લાવી હાલ આવે. ના હાલ ફોન કર કે માલ જોશે. અમે અત્યારે પેલા ઘરાકને જબો ના લઈને બેસી ગયો છું. મારે આવું કરવાનું. કશું આટલો પોકારું હાલ હોક ખેંચતા ના તો ફોન કર મારે હલો પોકારું. પોતનું સેટિંગ નહીં થયું એ પાછા આવો. હા એ લાવો મારા પાસે. પોતનું સેટિંગ નહીં થયું માલ ચોથી નીકળી ગયો છે કટિંગ કરી છે તો તમારા પાસે પોકાડું છું. એટલી ગોળા એક પડીકું લઈને હું જાતે હાલવા આવું છું બરાબર હા. હા એ તમે એટલું લઈ લ્યો પછી અડધા કલાક છેડી બધો માલ આવે ને એટલે તમારા આગળની બધું જે બાકી છે ને એ બધું આલી જાય બરોબર એ હા હા કશો વાંધો નહીં ના હોય તો બરાબર હા કેમાં કર્યું ને તમારા જેવું. અરે મસ્ત ધંધાનો ટાઈમ હતો અને ઘરાગોની પડા પડી છે. અમે નહીં ખૂટવા દેવાનો પણ હું સકોરું નહીં કૂટવા દેવાનો. પણ દાબીને મંગાવા તમને કેમ ખબર પણ નહીં? આવા ઢીલા પરો છો ગરાક છો નહીં. અલે મંગાવવાની વાત છો કરો છો પણ તમે કહો તો ખરા કે મને કશું સા નહીં પટી ગયું છે બધું. આજે કેટલો વેપાર થયો એટલે લોર બધો યાર મારા ઉપર છે. પરીકો મારે કરવાનો આલવા મારે જવાનું તારે શું કરવાનું ખાલી ફોન જ ઉપાડવાના કા. ઈજો ગાલ સોમા કાકા હોય કે નાલી દેજો સોમા કાકા હોય કે નાલી દેજો. ઈજો તમે ગાલનો ઊંધો નાખી દીધો. હા, કે તમારે ઈ છીએ. લોડ પડી. અરે યોમો સાધન લઈને હાલવા દો તમે હેડી ના હાલવા દો. તમે ના થાકી જઈ ન વાત કરું છું તે તમારા માલ પટી જવાનો થાય ને એટલે તમારે મને સમાચાર કરી દેવાના તારા પટલે. કહી દેવા હું. હલો ઉસ્માનભાઈ કેમ બોલું? અમે ગરાગોની પડા પડી છે માલ પતી ગયો છે ગમે તે કરો
5 કિલોનું સેટિંગ કરી આલો અને એ હુકો પાછો જેવો તેવો નહીં કડક આપણે જેવો માલ આવે એવો હા જેવો આવે છે ને એક જ લાઈન વાળો માલ દો મારા આડોવડો ખરાબ માલ ના દો તું ના જો અમારે ઓ પછી ગરાગ ની પછી અમારે ના આખો દાડો હા રાડ પછી કર્યું ના ચાલે આ તમને કહી દઉં કશો વાંધો નહીં પાકટ જોવો સારું પડી છે ને હવાલાની ને હવાલાની નોટ માર પાસે જ છે હા તો એક કામ કરો હું તો જાતે આવી શકું એવું નહીં કોઈ ઘરાક હાથે બમ પડ્યો છું પણ મારો માણસ છે એ હવાલાની નોટ લઈને આવે છે તે ગમે તે કરજો પણ એટલો માલ આલી દેજો બરાબર પેમેન્ટ હું કરી દઉં છું એની ચિંતા તમે ના કરતા એ સારું હળો હા શું કીધું સોના સોના તમે ખેંચતા તો નહીં ને હવે ખેંચી નાખું છું ને હજી ફૂંક નહીં મારી હજી તમારી ઓછા ઉપરથી મને એવું લાગે છે આ લાલ ચોળાને થઈ જાય છે ઈ નહીં જો હું આ ઓછો ને લાલ થઈ છે તાર? આખો દાડો મારે બાઇક લઈને દોડ કરવાનું વાયરાનો ઓછો લાલ થઈ જાય કે ના થઈ જાય ના તો સસમા લઈ આલ મને હવા 100 કિલોમીટર દઉં તો મારી ઓછો લાલ નહીં થતી અને તમારે હે ને થઈ જાય છે જોજો હા ધંધો કરતા અને કરતા હોય તો મને કહી દેજો ના લેવું નકર યાર. દાઢો વેરી નાખો આ તમને આ કહી વસ્તુ દઉં આપણે ના લઈએ વેપાર કરશું પણ લેવું નહીં આ વાલાની નોટ આલું છું જો વિજાપુર બરોબર હા આપણી ચોકડી આવે ને ઈકડીઓ માલ લઈ અને માણસ ઉભો છે હેલો ભાઈ જે માલ વાળવા આવશે ને વાયકણ હા. અને આપણે માલ લેવા જઈએ છીએ બેવાના પાસે નોટોના 2 કટકા હશે એને હવાલાની નોટ કહેવાય હની કહેવાય હવાલા ખબર છે મને એ બે ભેગી કરી અને એનો ઓકળો કમ્પ્લીટ ભેગો થઈ જાય ને માલ એટલે મળી તમને જાય. ત્યાંથી માલ મળી જાય એ માલ મળી જાય એ શોય રસ્તામાં ઉભા રહેતા નહીં સીધા સીધા હેડે હેડે હોય કણાવજો એ તો બરાબર છે. આજનો છેલ્લો વેપાર થયો વેપાર તો થયો આખા દાડો તને હિસાબ આલી દેશું પણ તું આય હું કરે એમ કે શું એવું કરે હાલ માલ છે નહીં હોય કરે હું તું લે હાલ એમાં મારા ઘર. કાકા આ બધો ઘરાક રહ્યો ને એ મને જોઈને એકણ બેહી દે કે શેઠ બેઠા છે એટલે માલ મળી જશે મારે કોઈ બરબાદ નહીં થવાનું તમારા વાજે રહ્યો ને તો હું ભિખારી છું તને આટલો બધો વેપાર કરી આલું તો તું કે ભિખારી થયો ઈવોને એવું લાગવું ના જો કે માલ નહીં મળતો નહીં ચોક બીજા જતા રે તો આપણે તો ઘરાક ખોવાનો ધંધો થાય કે હું લઈ આવું એકલો જ જાઉં બહુ આપણે તો શું બીક લાગે છે ઈકન તમે જેવું જોખમ હોય તોય લાય નોટ હવાલાની હેડ 300 છે મોસા કોણ 300 છે મોસા છે નાસ્તો કર્યો ખમણ નું બારું પૂછ્યો થયો તો 300 રૂપિયાનો ચમ 300 રૂપિયાનો નાસ્તો કર્યો આમ આજુબાજુ ના ખવડાવવા પડે હજી કહું છું ધુવાળા કાઢતા હોય તો કહી દેજો ને તમારા ધુવાળા મું કાઢી નાખ્યો નહીં કાઢે તું વારા ઘણો વેપાર કર્યો છે વર રાખજો ધુવાળા કાઢતા છો ને તો તમારા ધુવાળા મું કાઢી નાખ્યો અને આ ધંધો હારો નહીં બે ખબર છે. પતી જશે બધો શાપ આ વાય નહીં લઈ શકો મય છેલ્લા હા અસર છે અને પછી મરી જશો મને ના ગુના કહેતા પી જતો હોય પછી બધો લ્યો. ઓછા પડે તોય કાંઠા પડે છે જીવના જેમ આટપજો આ નોટ દારાના 1000 રૂપિયા વાપરવાલી દેવા પડવું આમ તો તારે મને શોકન જવું છે કે બજારમાં આવો વાપરવા ધંધો ચાલતો ને 1000 રૂપિયા આલી દેવા પર રોજ સોના મોના બખાડો કરીને મારી આબરૂ કાઢ્યા વગર લ્યો હવાલાની નોટ લ્યો અને હાથવજો પેલે 5 કિલો માલ આવશે એમને નહીં મળે ને કે એ ટોપીમાં રાખે હું એ ટોપીમાં રાખું છું લે કોપી મારો તમારી અરે કોપી મારી લે હાથવજો જોડો હવે કલાક સુધી માથું કૂટવાનું નહીં નીકળો નેકરો આમ અને ફટોફટ પોલીસ આવવાનો નજર રાખતા રહેજો. 4 વર્ષો રાખજો અડધા કલાકમાં આવ્યો આ જિંદગીમાં પહેલી વખત માલ લેવા મોકલું છું તમારા ઉપર વિશ્વાસ છે એમાં મોકલું છું હું પોલીસ વાળા અત્યારે ખરા ને બિન ડ્રેસમાં બેહી રહેલા હોય છે વર રાખજો જોડ ચારે ફટોફટ ગો. બાજુ હસ્યો રાખ્યો બરાબર ને માલ લાવી જૂના ગેર લાઈન મેલ દેજો બરોબર અને પછી ઈકન cutting જઈ કરીએ. અને પછી બધું કટિંગ કરીએ જોડ કશો વાંધો હું નહીં ઘરાક હાથ પૂછવા કરો આટલો 5 કિલો માલ મળી જાય ને તો પાછો અઠવાડિયાનો વેપાર ધમધોકાટ પાછો ચાલુ થઈ જાય હેલો શું મોકા કોઈ જ્યાં છે ને લઈને આવશે એટલે કોઈ ચિંતા નહીં એમ હા. મોણા લાવજે ટોપી લાય ઓહો હું તમારે હા ટોપી મોટો નોટ છે ને નોટ હોવાની સળી એ ફાટેલી એ ભણા કટકો તો નોટ નો શું છે નોટ લાવજે ફોન નોટ લાય પણ ફાટેલી નોટ છે હવે હા તમે ફાટેલી કટકો. છે નોટ લાય નોટ મારી છે પણ પણ નોટ તમારી છે પણ ફાટેલી કટકો જળી છે મને તમારી એની નોટ નું કરવું છે મારી છે વખત નોટ લાય નોટ નું કામ છે પણ નોટ નું કોમ હોય તો ફાટેલી ટુકડો લઈ જવાનું કરશો પણ તારા હું કામ છે મારા કોમ છે તો ઘેર મિલ્યો મંદિરમાં ભણા મારી પડી જાય હાલ પડી જાય કટકો જ છે નહીં આખી નોટ જોયા તું માથાકૂટ કરે કે નોટ લઈ લે કીધું તો ખરા જડ્યો છે કટકો નોટ નો તઈ થઈ જો નોટ લાય આખી નોટ નહીં કોઈ કટકો જ છે વાત કરો કટકો છે પણ નોટ લાય ને નહીં મળે નોટ જોડો જે હા? થાય કે નહીં મળે કે? કીધું તો ખરા ભણા નોટ લાય ના કટ
નોટ લાય કીધું ને. આખી નોટ હોય તો આલી દો થોડી કટકો એટલે મને ના મળે મારા નસીબનો જળ્યો હોય તો મારા કિસ્મતમાં નહીં બીજી આખી નોટ કાલ જળવાની હોય આજે કટકો જળ્યો હોય તો ના દેવાય કોઈને તારે મને નોટ લાય આ ટોપી લેવા તો કોઈ કર્યો ને તમારે એ જ ભૂલ ખરી મોટી એ મારા પેલો બાઇકમાં અવાજ આવતો ને નમે એમાં પડી જાય ટોપી. આ કશો ધણે પડી જાય નાખો તાણામાં એ ભણા હા એમ કર નોટ લાય તને હાજી નોટ આલું હોય 100 રૂપિયા આલું. ના હાજી નોટ શું કરવાની મારે વાપરવા થઈ તારે સાહેબ 500 આલું હોય નોટ લાવજી જલ્દી મને મોડ થાય 500 નોટ કમ્પ્લીટ છે ને આજે મારા ઉભારા પેલા જોવા ઓરિજિનલ છે ભણા જોવી પડે છે મેં નોટ નું છે જો માં કાકા લકી છે ભણા બરોબર તો હોની નોટ નો કટકો જડ્યો એ કટકો લઈ ગયો 500 ની નોટ આલીને જોવા માણસ એવું તો હું હશે આ હોની નોટમાં કશો વાંધો નહીં આપણે તો આયા 500 વાપરવા અરે ઓછો મનતો ને તો ધણી થઈ જતો ભલે 500 રૂપિયા આલવા પડે તને ખબર નહીં કેમો મારી દૂર કાઢી નાખો. આ તો હોની નોટ નહીં 3 લાખનો માલ 5 કિલો વજો વજાના પૈસા અરે હોમું આલ્યો ને હોમી નોટ મિલાવશે કમ્પ્લેટ ઓકરો આવશે તને મને ત્યાંથી માલ મળશે. અમે જલ્દી જવા દે ટોપી નહીં મેળવી ખેમાની કોપી નહીં મારવી ટોપી પાછી ઉડી જાય તો હું સીધો જતો રહો ચોકરી પેલા વાટ જોઈ જાય કેમો મારી પાસે દૂર કાઢી નાખ. ઘેરથી તો કઈ નહીં હેડ્યો તો બોણોકી મામા ગામમાં આવો પછી બહાર નીકળીએ પણ આ માણસ તો દેખાતો જ નહીં શીખર શોકન રહીને બેસી રહેશે એટલે આ ટાઈમ સર આવી ગયો હોત ને તો નીકળવું હતું શિખર શોકન બેસી રહેશે એ ખબર પડતી નહીં ઉઠાશે એવો શિખર સી દુનિયામાં જતો રહે ને કહેવાય રહેતો નહીં આ તો આમથી આવે છે હું તો વળી આમ જોઈ રહ્યો છું કયું કરો તો એકલો બેઠા બેઠા વલ્લાનો પોદો ઘણું છું બેઠો બેઠો એ પોદો ઘણા દાડો ના ઉગ તો કોણ જતો પેલા હેતરમાં જી આવ્યો ઈ થઈને પાછો જો પેલા મોગળા વાળા બધો વટો મારીને આવ્યો એ ઉંદેરા જેવો છે આ ધર્મ પહેરી બીજા ધર્મ નીકળ્યું છે એટલે શેમ લમણે હાથ દીધા ચા પાણી કરો નાસ્તો કરો પૈસા જ મારા આલવાના છે હેડો હા? હા તું ભાઈ ચાલ આવજો પછી લાવે ઓમ કે મારા પાસે રૂપિયો નહીં ને નાસ્તો કરવો છે એ બધી વાત જવા દો અત્યારે ખાવાનું કરો કઈ ખાવું છે નાસ્તામાં ખાવાની તો પછી વાત હા. પણ તું પૈસા લાવ્યો છો તી ઓમ કે મારા પાસે રૂપિયો હોતો નહીં ને કને આલે આપણા હેતરમાં જતો તો મોગળા વાળા તે બાઈક લઈ શોમલો ટોપી જતો હતો અને ગીજામાં એની ટોપીમાં ની નોટ ઉડી જઈ કમલાની ઓહા, એ પાછી હોની નોટ ને એ કટકો તે મેં લઈ લીધો રોડ ઉપરથી એટલે મને કે ખાસી ઝગઝડ કરી કે પોણા નોટ લાઈન કટકો હોની નોટ મારી છે મેં કીધું નહીં તમારે શું કરવું છે કટકાન એ કે ના લાવો તે ખાસી ઝગઝડ કરી ના લઈને તે 500 નોટ ગીજા મને આલી કે 500 તું લઈ જા વાપરવા અને હોની નોટનો કટકો મને આલ દે પાછો તે હોની નોટી ના આલી 500 નોટીને મને આલી ફાટેલી નોટ લઈ ગયો હોની નોટનો કટકો લઈ ગયો રે અને 500 ની તને આલી હાજી 500 ની મને આલી સમલાઈ ઓવા કે આમ કે મળી જાય તો ખિસ્સામાં રૂપિયો હોતો નહીં અને પૈસા જોતી લાવે રે 500 રૂપિયા મનુ ખબર ફાટેલી નોટ તો લઈ ગયો કટકો હતો એ ટુકડો તો પણ એ ખબર પડતી નહીં હા કોક તો હાજી નોટ ના પૈસા આલે પણ આ ફાટેલી નોટ ના સમલાઈ 500 આલ્યા હા અરે વિચારવા જેવું તો સર ભણા હા મામા એને આલ્યા છે હા ઓવા પેલી ફાટેલી તો ટુકડો લઈ ગયો અને 500 નોટ આલી તાપણી કરવું છે શું કરવું છે કે હેડો ચા પોણી તો ભણા કરીએ છીએ પણ મારા મગજમાં એ વિચાર આવે છે કે સમલાઈ ફાટેલી નોટ લઈ ગયો હા. અને 500 રૂપિયા તને આલ્યા એટલે કોક તો દાળમાં કારું હોવું જ જો એ બધું રવા દો ફાટેલા એક ટુકડો નોટ હતી ના 500 કુણ આલે તારે વાપરવા અત્યારે હાજી નોટો કોઈ હરખી પકડતું નહીં ને અરે ફાટેલી નોટના 500 રૂપિયા આલે એટલે એને આલી તાણા 500 ની 500 તો સમલાઈ આલ્યા છે હા પણ તપાસ તો કરવી જ પડશે કેમ હાલે? આ માણસ 500 રૂપિયા તને આલે કદી 5 રૂપિયા ના આલે અને 500 આલે એટલે તપાસ ઈમોહાની તપાસ અલ્યા કરવી પડે તપાસ આટી જેલી નોટ હોય એના કોઈ પૈસા આલે ખરું મારા પાન પડી 3-4 ના હોય તો પૈસા આલતો હોય તો હું આલ દઉં ને આમ એ હું કરવા લઈ ગયો કટકો ખબર નહીં પણ મને આલી ખરી 500 ની નોટ અને અત્યારે ફાટેલી નોટ છે ચાલે ના ચાલે હા? અને એ ટોપી રાખતો તો ટોપી પડી ને એટલે નોટે પડી હંગાત કોક હોય તો ખીચામાં પૈસા રાખે ટોપીમાં પૈસા રાખે છે આમ પડી એટલે તો કીધું અરે આલી ના હાટા અમે 500 નોટ ભણા આપણે ગામમાં હોય બેહી રહી છીએ ને હા પણ તપાસ તો કરવી જ પડશે કારે સમલો કરે છે હો
ગમે તે કોઈક દારમાં કારું જાહેર હે હજી તો જોવું પડશે કારે ફાટી જેલી નોટોનું કરે છે હું એ રે ફાટી જશે આખો અને અરે નોટો લઈ જઈ કરે છે હું તો એ 500 રૂપિયા તને આલીને ગયો ગામમાં તો તારી છે દેખોણો ના પોણા તાણ ગમત જો છે ગમે તે ઉભો રહ્યો છે આ માણસ બીજો છોય ના થાય જો હા પોણા ઓમથી આવો તો સર ટોપી હા જોવું તો પડશે તારે કરે છે હું પંથીઓ મળ્યો કઢે ને હા કાઢી નાખ્યો અમારે એવા શેઠ છે ને બેઠે બેઠો ઓર્ડર કરે છે ને ગરમી તો એટલી બધી કરે છે ને તે હદ વગર નહીં લ્યો પાછો ફોન આવી ગયો શેઠનો જ છે હેલો બોલ કેમાં હા તે કીધું તું ને 3 જગ્યાએ તો માલ પોકાડી દીધો હા અમુક છોકરાને પોકાડવાનું બોલ ને તું તારા જેટલી જગ્યાએ માલ પોકાડવો હોય ને એટલો હું પોકાડી દઉં હું કદી થાકું તને ખબર છે ને જેટલા તું કે એટલા માલ નહીં પોકાડતો હા અને હોભર અમે માલ પટવા આવ્યો છે તારા પાસે કેટલો પડ્યો છે જોઈ લે નકર માલ મંગાવવો પડશે ઓહો નકર પટી ગયો છે હારું હેર હું આવ્યો આ ચોકરી તારા હોમાં શેઠ આવ્યો છું જો આમ જે ફોન આવે ને એ કન પોકાડી દો બસ આવી ગયો જો મામા જો નકો જો હા એકલો વેપાર નહીં કરતો ગમે તેને કોકનો વેપાર ચાલુ કર્યો છે હા ઇનામ 500 ની નોટ નહીં આલી હોય તાણે હંગાતી મૂર્તને વાળો સજ કે હું આવું છું ઈકાન શેઠ બન્યા છે જોક જવું તો પડશે જ ભણા કારે કરું છું હું હજી પાક્કી ખબર પડી નહીં હનો વેપાર કરું છે તારા બાપને આટલું બધું આલ્યું છે તો ધંધા સેવા ખરાબ કરું છું કોક ગમે તે હો ખરેખર ધંધો એવો જોમ્યો છે ને ના પૂછ્યાની વાત હો જેવો માલ લાવીએ છીએ ને એવો શોમો કાકોને 2 જણા વેપાર કર્યામાં થાકીએ છીએ ગરાગી એટલી બધી આવે છે ને તો હવે માલ આવતો ને આવતો પૂરો થઈ જાય છે ઊભો જ રહેતો નહીં આખો દાડો શોમો કાકો અળિયો કાઢ કરે છે ગરાગી એટલી બધી છે એટલે બિચારા એ શું કરે આવો તો હપ્તો બોધી દેવો પડશે નકર પછી આવું ને આવો ધંધો કર્યા જવું ને તો પછી ડખા પડ્યું અમુક કોઈનો ફોન આવ્યો છે કે ને શોમા કાકા ફોન તો 10 આયા છે એક નહીં 10 આનો માલ પડેલા પટપટે એટલું આટલું પડીકું પડી છે અમે બધો માલ પટી ગયો આટલા પર કેમ ઉતાવળે તો પછી હું કરું તાને ઘેર ગોજો ઉગાડું માલ મગાવન રાખ દાબીન માલ મગાવન રાખ અડિયો ના કાઢવાની આટલી બધી શોમા કાકા આગળથી માલ મળતો નહીં 3 લાખનો માલ લાવ્યા હતા ખબર ના પડી વેપાર થઈ ગયો શોમા કાકા પીવાય સહી તમારી બધી વાત સાચી પણ બધા અત્યારે જુવાનના ખરા ને અત્યારના એ બધા ધુવાળો કાઢવામાં મળી ગયા છે બસ આવ્યું નહીં કે મેં પિસ્તોલમાં ભરી અને ધુવાળા કાઢવાનું ચાલુ કર્યું નહીં આ કનો આલુ એક કામ કરો આમાં આ શો કાલવા દો ને તો કોઈ ઠેકોણું પડે એવું લાગતું નહીં મને અત્યારે 3 ઓર્ડર ભેગા છે એમાં એકમાં શું થાય બધાનું ભાઈ રાધે ગુજામ તાન ના હોય તો શોમા કાકા વેપારીને ફોન કરવો પડશે અને કહેવું પડશે કે ગમે તે કર 5 પેટીનો માલ પોકાડી દે હા પણ વેપારી કે તું આલી જા કોઈ કન અમારા યો કાઢવી હા નિયા અત્યારે આપણા જેવા કેટલા ગ્રાહક હોય હા બીજો પોકાડવાનો હોય કે ના પોકાડવાનો હોય પછી આપણે એકલા જ છીએ આપણે દાબીન વેપાર નહીં કરતા શોમા કાકા આપણે જેમ દાબીન વેપાર કરીએ છીએ ને એમ બીજા બધા દાબીન જ વેપાર કરે છે એની ટાઈમ બધાને ડિલિવરી આલવી પડે ધંધો તો આપણે જોમી શકો શોમા કાકા મહિના 2 વાર ચાલી જાય ને ખાલી 100 મહિના છે આપણી હો 100 મહિના ચાલી જાય ને તો એસી વાળી ગાડી લઈને ફરતા નહીં રહીએ કે આપણે બજારમાં આપણો બંગલો હ અને શોમા કાકા રૂપિયોમાં રમતા આવું કોઈ હું વેપાર નહીં કરું હું તો બેહે ખુરશીમાં શોમા કાકા પછી તો 4-5 ફોલ્ડરીઓ રાખી દેવું ને 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા ફોન જ કરવાના બસ હાલ લેવો ઓય કણિયો આ માલ પકડી આવો ઓય કણિયો આટો હાલ લેવો બસ આ જ આને કી કરવાનું. બધું કરવાનું જો એક કામ કરીએ હા આવ્યો ફોન બોલો અત્યારે નહીં મેળ આવે હો બરાબર ઘરાક બેહી રહ્યો છે ને કાલે એમ નહીં મેળ આવે કાલ માલ આવશે શું કરું કયો અમે ના કાલ આવા કપ ગમે તે પણ માલ મંગાય હારું તો એક કામ કરો કાલે સવારે 10 વાગે હું અને શોમો કાકો 2 જણા માલ લેવા આવશું અને તમારું ટોટલ પેમેન્ટ લેતા આવશું બરોબર બરાબર. કઈ જગ્યાએ? હા તો માલ લઈને પહોંચી જજો આપણી નક્કી કરેલી જગ્યા ઉપર બરોબર એ હા ભલે હા હા શોમા કાકા ના હોય તો ફોન અમે બંધ કરી અને શાંતિથી ઊંઘી દો શોમા કાકા કાલ 10 વાગ્યાની વાત કાલે 10 વાગે બરોબર બરોબર ઉપરીએ અને એક આ વસ્તુ રહ્યું ને એ તમારે સંભાળવાનું છે આ આપણો પાસવર્ડ છે
ઓના વગર તમને ચોકડીઓ માલ મળવાનો નહીં શોમા કાકા. આ હવાલાની નોટ છે. આ એ તમારા હાથ દબાની. પણ જીવ તું કરતી- હાચે તો હું હતો હા? મારા કરતી વધારે તમારા હાથ દબાની. મારું ઠેકોણું હોય કે ના હોય, હું તો કોઈક ગ્રાહકના પાસે જઉં નહીં પેમેન્ટ આલતો હોય ને પછી નીકળી જાય તો શું કરવાનું? વાત સાચી કરી હે? એટલે આ હવાલાની નોટ રહીને જીવ કરતી વધારે વાલી છે એ તમારા હાથ દબાની. કાલે સવારે 10 વાગે તૈયાર રહો, બરોબર? કશો વાંધો નહીં નીકળી જાઉં. Direct ઘેર અમે હેડો કે મારા હંગાતી. ઓવા નક્કી કીધું ઘેર જતો વાપરવાના પૈસા આવતો જા હા? ના ના, કાલે સવારે 10 વાગે બધું કરી જે કરવું છે. આ મારા બેટોય છે બુદ્ધિ વાપરી છે પણ જોયું માણસો? આ ફાટેલી નોટના ઇનામ તને 500 રૂપિયા નહીં આલતા. વેપાર ચાલુ કર્યો છે અને શેવું કીધું કે માલ નહીં મળતો કે ઘેર ગોજો આવું પેલો મુઠસન્યા વાળો એટલે ગમે તે પણ ગોદાનો વેપાર કરે છે, બીજું કોઈ નહીં. આપણા ગામમાં ખરાબી લાવે ને તો આવા બે નમૂના હોય ને એટલે આખું ગામ ખરાબ કરવું પણ મારા વર્ષા સેવા ધંધા કરું છું. જો ગામનો 4 છોકરો આજે બગાડે, 4 છોકરો કાલ બગાડે, અલ્યા! એટલે છોકરાની તો જિંદગી ખરાબ થઈ જાય કા. 5 વાર ચાલે ને તો આખું ગામ બગાડે. અરે તો એ તો બગડ્યા છે પણ 2 જણા સેવો ધંધો ખોળી નાખે છે ને, અરે કોઈ ખબર નહીં પડતી. કરોડપતિ નો સપનો જોવું છે. એસી માં ગાડીમાં ફરવાનો સપનો જોવું છે પણ કાલે 10 વાગે ખરો ને માલ મંગાવ્યો છે અને નોટ નો પાસવર્ડ આલ્યો છે. પાછું જોવા કે ફાટેલી નોટ હમણાં વેપારી બતાવશે ને તાણે માલ હાલશે એટલે પેલો માલ હોમો. હાલશે જોવા કે પણ કાલે આખો 10 યુવાના વાગી જવાના છે પણ હેર હેર અમુક તો પાક્કું થઈ ગયું છે કે વેપારી જ રહ્યા છે ને માલે ગોમમાં હારે જ વેપાર કરે આ છે. એટલું જ જોવું હતું ને એટલું જ ખોળવું હતું. એ કમલા ટોપી તારી ટોપી ઊંધી નાખી નાખો ને તો મારું નામે સરપંચ નહીં. શોમા કાકા 4 વર્ષો રાખજો. શું કીધું? નજર તો બધા જ રાખી દીધી નજર ફેરવતા રહો. નકા ઓનું હું નક્કી નહીં. પોલીસ વાળા ખરા ને બિન ડ્રેસમાં આપણી વાટ જોઈને બેસી રહેલા હોય. આ વેપારી છે એટલે રહ્યો પણ મને કે આવો ફટોફટ માલ આલી દઉં છું ને હવાલા નોટો ફટોફટ તો ગાય ગાય છે કે હા તમને જે રૂપિયા આલ્યા હતા તમારા પાસે છે ને કમ્પ્લીટ મારા પણ આ હવાલા નોટ હવાલા નોટતા રહે હાચવજો હો એને હાચવજો નકે ના વગાડે કોદું એ નહીં મળે. આયો આયો શોમા કાકા આયો. વેપારી આવ્યો તો ખરા. લો પેલા પેલી હવાલાની નોટ બતાવો ને કે મેળ નહીં પડે. લ્યો જોઈ લ્યો. ગણી લેજો હો પૈસા. માલ લાવો પેલા. હાલો શોમા કાકા હાલો. પોત પેટી છે કમ્પ્લીટ. શોમા કાકા કોઈ ભૂર્યા જેવું નહીં. કારણ કે શું છે ઘણો મોટો માલ છે ને ઘણો મોટો જથ્થો છે. નહીં ચોક આગું પાછું થઈ જાય ને કોક અને શું થયું ખરા ટાઈમ મોટા પડી જાય. હવે ઘેર થઈ કટિંગ કરી વેપાર ચાલુ કરી નાખીએ. શોમા કાકા હવે કોઈ ચિંતા જેવું નહીં. ગોમના ગોદરા પોકી જાય છે. તો પોકી જાય છે. ભાઈ બાળકો નહીં કહું. આ કેટલી બધી જગ્યા છે હા ખબર નહીં પડતી. આ ઓપ્શન નીકળી જા. ઉતર પેલા. સાહેબ રોંગ સાઈડ છો તમે સાહેબ એટલે રોંગ સાઈડ હું શું કે તું ભૂલ થઈ ગઈ સાહેબ અમારી ભૂલ થઈ ગઈ. અમે આમ થઈને નીકળી જઈએ છીએ. એ ઉભો રહે. આ રોડ ચાલુ છે વચ્ચે તું પેટ્યો કે હું પેટ્યો લે. ના ના સાહેબ ભૂલ થઈ જાય અમારી. આપણે આબા થઈને નીકળે તું એક ગોડો છે કે મારી ભૂલ થઈ જાય શોમા કાકા. પોલીસ આવી જાવ સોના મોના નીકળી જવાનું કરો ને અહીંથી. સાહેબ ભૂલ થઈ જાય અમારી. એ ભૂલ પેલા જવા દે. ભૂલ આયા ખોખા. લુગડો દવાના હાબુ છે સાહેબ. આ તો હું છે બજારમાં એરંડા વેચવા જતા ને અને બહેરા પેલા લુગડો દવાના હાબુ વધારે વાપરી કાઢી દીધું કે એટલે આ શોમા કાકા દોડો લુગડો બગડી નથી. બબે પઠાવશે આબુ લઈને આવી. ભૂલ થઈ. સાઈડમાં પેલા સાઈડમાં આ બાજુ. સાહેબ પણ તું રોડ વચ્ચે સાઈડમાં પેલો સાહેબ દવા જો એટલે જવા જ દેવાનો છે. પકડી નહીં રાખવાનો. લાય આ બાજ પેટી લાય. આબુ છે સાહેબ આ તો હા હોકે હાબુ રે પણ જોવા તો દે. સેવા લાયો છીએ. હા સેવા હાબુ લાયો છીએ જોવા તો દે. કમ્પ્લીટ સાફ કરીને કેવા હા તો જોવા દે પેલા. લુગડો ચકાચક થઈ ગયો સાહેબ. અમારે અવાજ સાહેબ બેસવા માટે ઘાસ ચારો લાવે છે. કશું નહીં. હાબુ સી લે. હાબુ નહીં સાહેબ.
સાહેબની કે જે વ્યવહાર લઈ લેવો હોય લઈ લ્યો આલી દી ઓહો, કેમાં? પેંડા વેચવા ગયો તો હાબુ લાવ્યો તા હાબુ છે લે સાહેબ અમે થોડો ઘણો આબુ તો સાહેબ લાયા છે હમણાં હાલ મેલ સુધી જતો રહા હા. આ બતાય હાબુ હતા ને લે ભૂલ થઈ જાય એમાં છે દુકાનમાં મારું છે અરે આબુ હા દાદા યાર વિસ્તારમાં હું તપાસ કરું છું પણ તમે હાથ મોં નતા આવતા તો સાહેબ નેનો નેનો જ ધંધો. ધંધો છે લે મને એસીની ગાડીઓ લાવવાનો બહુ શોખ છે એટલે લોકોને મહી નાખવાના પૈ પૈ મહી નાખવાના તારે ગાડી ગાડીઓ ભરવાની લેવા છે. છો. એમ સમજ કેમાં તમે હુકડા લોહી પીવો છો મારું તું આખા ગામનું લોહી પીવે છે શાનનું ચાલુ કરી લે બધો માલો હોનો છે હું તો ખાલી નોકર છું સાહેબ હવે ચાલ આવે છે માલ આવ્યો ગાતે ગાતે તો હું તો ખાલી મેન સેટ આરે છે હું તો ખાલી ફોન કર્યો છું નોકરી કરું છું. મેન સેટ એ રહેશે સાહેબ મને નોકરી રાખ્યો છે ઈવન. એટલે તમે બે જણા વેપાર કરો છો એમ ને ભાગીદાર છીએ અમે 50-50 સાહેબ મને તો મજૂરી આલે છે ઓ બાપા રે. મજૂરી આલે એટલે આવા બે નંબરના ધંધા કરવાના લે ભૂલ થઈ જાય સાહેબ અમે કદી નહીં કરીએ ભૂલ થઈ જાય રે ભૂલ ફોન નહીં. ખરાબ કરવા બેઠા હો તમે બે એમાં ગામનો છોકરો છેટલી આખું જાતિ ધંધો કરે છે પણ તમે કરીએ જ દેખાય છે બોલ્યા વગર ઉભો રા લાયા છો તે વાત મારો કરતા ધંધો એટલે હકીકતના નહીં ચાલવા દેતો તારો આલ્યો. માલ લીધો છે એટલે એ અમદાવાદ થી કોન્ટેક્ટ મળ્યો તો સાહેબ એ રે આઈને આલી જા કાળા કાચવાળી ગાડી હતી બધી ખબર હશે બધી ખબર હશે સાહેબ હજી હાચું લઈ બોલ જાઓ. આ બધો કોન્ટેક્ટ છો મકે કરતા રહેતો. મારા પાસે કઈ નહીં જાય. ઓ, હાચું. હાચું બોલ પાકે સાહેબ પેલા હાચું બોલી તો આ માલ ચોથી લીધો તમે છે માલ લાવવો હોય ને તો બધા કોન્ટેક્ટ ખેમા પાન છે મોબાઈલમાં ચેક કરો. ઓના પાણ છે અરે મેન તો આર્યો છે વેપારી સાહેબ અરે મોટામાં મોટા આર્યા છે ફોન માંથી બધા કોન્ટેક્ટ ખરા ને આર્યા કરે છે મારા ફોન માંથી એટલે મારા ફોનમાં જોઈ લે આ ફોન જ નહીં મારા મારા ફોન તો તમારા પાસે ફોન નહીં પણ ફોન તમે સાદો નહીં રાખતો મારામાંથી ફોન કરો છો ને વાત બધાને નંબર મારો નહીં હાલતા બધાને વાત કરતા નહીં કોક આવતી નવું ગ્રાહક આવે ને સાહેબ તોય મારો નંબર હાલે આ બધી વાત જવા દો ગાડીમાં બેસી જોડો આ બધું આપણે પોલીસ સ્ટેશન જઈને સાબિત કરશું બરાબર એસી વાળી ગાડી આવી ગઈ હા સોના મોના પટ પછી આલીને પટતું હોય તો એકન પટાઈ જાઓ કે હું આલું છું કે એ બેહવાન કરો ને લે સાહેબ બોલો તમારે કેટલા લેવા છે કયો ધંધો તો વટકે સાથ કરવાનો જ છે એટલે અને તારે લેવા તો આલી દેવું મારે ધંધો કરવાનો છે તો અમારે નહીં લેવા આરામનો અબ તો બોતી દે એટલે સાહેબ કેટલા આલીએ છે તું હા? કેટલા આલીએ છે માગો માગો આ તો હું આલું કેમ આગળ લ્યા ઓ બાપા રે. પૈસા આલવાના પૈસા એમ વટથી વેપાર કરવાનો કેટલા હાલ્યા આ કયો છે સાહેબ સાહેબ મારા શેઠ છે હાર્યા આ પૈસાનો વ્યવહાર બધો હારે કર્યું છે આજ સુધી આ જ કર્યું છે કે પૈસા આલીને પછી વેપાર આના કરવાનો ગુજરાત રૂપિયા રહેવા દીધો છે હું જ લઈને હાલું ગાડી બેસ બેસ ગાડીમાં લે સાહેબ એસી વાળી ગાડી આવી ગઈ છે આ કોકની જમીન પડાવજો હા તમારા જોમે તમે તો સરપંચ. ફસી લાવવાની છે એ સરપંચ આ બાઈક રહ્યું ને અરે ભણો આવે છે આર્યું પોલીસ સ્ટેશન લઈ લ્યો તો ભણો માલમાં આવે છે પકડવાની છે હા, બરાબર? બધા લઈને જાઓ માલ. હા, ભણા. હા. આ બાઈક છે ને બધું બાઈક નું બધું યાર, તેમાં રાખીને કશો વાંધો નહીં. આવતો રહેજે. સાહેબને જવા દેજો. જિંદગીમાં વેપાર નહીં કરે અમે. અરે બેટા જો હક